સુરત શહેરના આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાની સામે લસકાણા પોલીસની અંદર દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાઈ છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ ચાલે છે અને 11 એપ્રિલ 2024ના દિવસે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. એવા સમયે આમ આદમી પાર્ટીને મુશ્કેલી ઊભી થાય એવા એક સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરના આમ આદમી પાર્ટીના પ્રવક્તા કાળુ વઘાસિયાની સામે લસકાણા પોલીસની અંદર દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાઈ છે. આ જે પ્રવક્તા છે કાળુ વઘાસિયા, એણે મહિલાને એવી ધમકી આપી હતી કે તુષાર ગેલાણી જેવો કાંડ કરીશ. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સુરત શહેરમાં થોડા દિવસો પહેલાં એક ઘટના ચર્ચિત બની હતી અને એ સુરતના જાણીતા બિલ્ડર તુષારભાઈ ગેલાણીની આત્મહત્યાનો બનાવ હતો. હવે હમણાં એક બનાવ એવો સામે આવ્યો કે લસકાણામાં રહેતી એક પરિણીત મહિલાએ આમ આદમી પાર્ટીના સુરતના પ્રવક્તા કાળુ વઘાસિયાની સામે લસકાણા પોલીસની અંદર ફરિયાદ નોંધાવી છે અને આરોપ લગાવ્યો છે દુષ્કર્મનો અને ધમકી આપ્યાનો. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. મહિલાએ ફરિયાદમાં જે પ્રમાણે જણાવ્યું છે એમાં એવું કીધું છે કે પોતે લસકાણા વિસ્તારની અંદર રહે છે અને ડિસેમ્બર 2024માં કાળુ વઘાસિયાની સોશિયલ મીડિયાના મારફતે ઓળખાણ થઈ હતી અને શરૂઆતમાં હાઈ હલ્લો થયા પછી થોડી મિત્રતા થઈ અને બંને નજીક આવ્યા હતા અને જ્યારે દોસ્તી થઈ ત્યારે કાળુ વઘાસિયાએ મહિલા સમક્ષ પોતાના અંગત રોદણા રડવાના શરૂ કર્યા હતા અને એવું કીધું હતું કે મારે પત્ની સાથે બનતું નથી અને પત્ની લાંબા સમયથી પિયર રહે છે. હું ટૂંક સમયમાં એને છૂટાછેડા આપી દેવાનો છું અને હું તને પત્ની બનાવીશ એવી લાલચ આપી હતી. એટલે લગ્નના વાયદાને કારણે મહિલા ધીમે ધીમે આ કાળુ વઘાસિયાની પ્રેમ જાળમાં ફસાતી ગઈ અને એની સાથે શારીરિક સંબંધો પણ બાંધ્યા અને મહિલાએ એવું કીધું છે કે કાળુ વઘાસિયા એને પોતાના ઘરે પણ લઈ જતો અને શહેરની જુદા જુદા શહેરોની હોટલોમાં પણ લઈ જતો હતો. પછી જ્યારે મહિલાએ લગ્ન માટે કાળુ વઘાસિયા પર દબાણ ઊભું કર્યું, કારણ કે દર વખતે લગ્ન કરીશ એમ કહીને કાળુ વઘાસિયા છટકી જતો હતો. પણ જ્યારે મહિલાએ પ્રેશર બનાવવા માંડ્યું, દબાણ કર્યું, ત્યારે કાળુ વઘાસિયા ઉશ્કેરાઈ ગયો હતો અને મહિલાને એવી ધમકી આપી હતી કે જો તું પોલીસમાં જઈશ તો હું તુષાર ગેલાણીની જેમ આત્મહત્યા કરી લઈશ અને તને અને તારા દીકરાને જીવવાનું અઘરું પડી જશે. આ ફરિયાદને આધારે અત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે. આ બાબતે અમે સુરતમાં આમ આદમી પાર્ટીના પ્રવક્તા ચૈતેશ અનાજવાલાની સાથે વાત કરી તો એમણે કીધું કે કાળુ વઘાસિયા ગયા વખતની જે ચૂંટણીમાં હતા એ ત્યારે આમ આદમીના પ્રવક્તા હતા, પરંતુ એ પછી નવી બોડી નથી બની. એટલે તમે એવું કહી શકો કે એ છે પણ અને નથી પણ, કારણ કે એ અત્યારે એક્ટિવ નથી પરંતુ નવી બોડી નથી બની એટલે એની જે પોસ્ટ છે એ ચાલુ છે. તો અત્યારે જ્યારે ચૂંટણીમાં બધી પાર્ટીઓના ઉમેદવારોના નામ જાહેર થઈ રહ્યા છે, ફોર્મ ભરાઈ રહ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના એક કાર્યકર નેતાને કારણે આમ આદમી પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.